મનોવિજ્ઞાન અને પ્રકરણ 3 જેનું નામ છે માનવ વિકાસ। માનવ વિકાસની અંદર આપણે મહત્વના 3 મુદ્દા છે જેના પર ધ્યાન આપવાનું રહેશે અને માહિતી પ્રાપ્ત કરવાની રહેશે। એક છે વૃદ્ધિ, બીજું છે વિકાસ અને ત્રીજું છે પરિપક્વતા। ડિટેલમાં પણ આપણે આની અંદર વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરશું। આજે આપણે આ ત્રણેય વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરવાના છીએ કે વૃદ્ધિ શું છે, વિકાસ શું છે અને પરિપક્વતા શું છે। હવે વૃદ્ધિ એટલે શું, તો કે શારીરિક જે વૃદ્ધિ થતી હોય એ, એટલે કે પેલા બાળક નાનું હોય પછી વર્ષનું થાય તો થોડું મોટું થાય, એ રીતે 20 વર્ષનું, 25 વર્ષનું, 60 વર્ષનું, 70 વર્ષનું, તો આ શારીરિક વૃદ્ધિ છે। વિકાસ શું છે, તો કે વિકાસ એ શારીરિકની સાથે માનસિક બુદ્ધિ જે છે એનો વિકાસ થવો। બરાબર, આપણે 2 વર્ષના હોઈએ ત્યારે જે વસ્તુ વિચારતા હશું એ 50 વર્ષના થશું ત્યારે એને એ વિચારશું એવું નથી હોતું, ત્યારે આપણી માનસિકતામાં ફરક આવે છે, એ છે વિકાસ। અને ત્રીજું છે પરિપક્વતા। પરિપક્વતાને અંગ્રેજીમાં મેચ્યોરિટી કહેવાય। બરાબર, તો એ ક્યારે આવે, જ્યારે આપણે બાબતોને શીખશું, સમજશું, અનુભવશું। બરાબર, તો એ પરિપક્વતા। આ ત્રણેય બાબતો અંગે આજે આપણે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરવાના છીએ। વ્યક્તિના જીવનની શરૂઆત ગર્ભાધાનથી થાય છે। બરાબર, જ્યારે બાળક જે છે એ માતાના ગર્ભની અંદર હોય છે ત્યારથી જ એના જીવનની શરૂઆત થઈ જાય છે। ગર્ભાવસ્થા એ ગર્ભાધાનથી શરૂ કરી અને જન્મ સુધીની એક અવસ્થા છે। વૃદ્ધિ વિકાસની પ્રક્રિયામાં તેનું પ્રથમ અને મુખ્ય સ્થાન છે। તેથી વૃદ્ધિ વિકાસની પ્રક્રિયાને સમજવા માટે માનવ વિકાસનો તેનો જન્મ પૂર્વેનો કાળ, એટલે કે જ્યારે બાળક ગર્ભમાં હોય છે એ સમયગાળો, ત્યારબાદ એનો જન્મ, પછી એ શિશુ અવસ્થામાં હોય છે, પછી બાલ્યાવસ્થામાં આવે છે, ત્યારબાદ તરુણાવસ્થામાં આવે છે, ત્યારબાદ પુખ્તાવસ્થામાં આવે છે, પછી પ્રૌઢાવસ્થામાં આવે છે અને વૃદ્ધાવસ્થામાં આવે છે। આ અવસ્થાઓ વિશે પણ આપણે અગાઉની સ્લાઇડની અંદર જરા વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીશું। આ દરેક અવસ્થાને તેના આગવા લક્ષણો છે। બરાબર, દાખલા તરીકે જ્યારે બાળકનો જન્મ થાય છે, બરાબર, એવું ને એવું બાળક પ્રૌઢાવસ્થામાં નથી રહેતું, એની અંદર ત્યાં સુધી તો ઘણા બધા ફેરફારો થઈ ગયા હોય છે। તો દરેક જે અવસ્થાઓ છે એના આગવા લક્ષણો છે। વિકાસ એક સળંગ પ્રક્રિયા છે। આ પ્રક્રિયાને સમજવા માટે 3 આધાર સ્તંભો છે। બરાબર છે, વિકાસ છે એ કેવી પ્રક્રિયા છે, તો કે સળંગ અને લાંબી પ્રક્રિયા છે, પણ એના 3 આધાર સ્તંભો છે। કયા કયા, તો કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા। કયા કયા? વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા। તેની અહીં આપણે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરશું। એની પહેલા જરા અવસ્થાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી લઈએ। હવે હરલોક નામના મનોવૈજ્ઞાનિક છે જેમણે અવસ્થાઓનું એક જે બાબત છે આપણી સમક્ષ મૂકી છે કે કઈ અવસ્થા છે, એનો સમયગાળો કયો છે। તો પહેલું છે જન્મ પૂર્વેની અવસ્થા। આ કઈ અવસ્થા છે? જ્યારે બાળક માતાના ગર્ભની અંદર હોય છે, એટલે ગર્ભધાનથી કરી અને જન્મ સુધીની અવસ્થા છે એને કહેવાય છે જન્માનુપૂર્વીય અવસ્થા। બરાબર, એટલે કે જન્મ પહેલાની અવસ્થા। ત્યારબાદ બીજી અવસ્થા છે એ છે નવજાત અવસ્થા। એ છે જન્મથી કરી અને 2 અઠવાડિયા સુધીની અવસ્થા। ત્યારબાદ છે શૈશવ અવસ્થા। એ છે ત્રીજા અઠવાડિયાથી કરી, એટલે કે બાળક જ્યારે 3 અઠવાડિયાનું હોય ત્યારથી કરી અને ત્રીજા વર્ષની શરૂઆત સુધીની અવસ્થા છે એ શૈશવ અવસ્થા કહેવાય। ત્યારબાદ આવે છે બાળપણ, એટલે કે બાલ્યાવસ્થા। હવે એમાં હરલોક 2 બાબતો આપણે બતાવે છે, એક પૂર્વાવસ્થા અને બીજું છે એ ઉત્તર અવસ્થા। તો પૂર્વાવસ્થામાં કયો સમયગાળો આવે? કોઈ 3જા વર્ષની શરૂઆતથી કરી અને એ 6 વર્ષનું થાય ત્યાં સુધી। અને ઉત્તરાર્ધમાં, એટલે કે ઉત્તરાવસ્થાની અંદર 6 વર્ષથી કરીને 10 કે 11 વર્ષ સુધી। ત્યારબાદ આવે છે કિશોરાવસ્થા। કિશોરાવસ્થાના પણ 2 ભાગ પાડેલા છે, એક યૌવન પ્રવેશ અને પૂર્વાવસ્થા। તો યૌવન પ્રવેશની અંદર 10 કે 11 વર્ષથી કરી અને 13 થી 14 વર્ષનો સમયગાળો છે, જ્યારે પૂર્વાવસ્થાની અંદર 13
14 વર્ષથી કરી અને 17 સુધી છે, અને ત્રીજો ભાગ છે એ કિશોરાવસ્થાની ઉત્તર અવસ્થા છે, એનો સમયગાળો છે 17 થી કરીને 21 વર્ષ સુધીનો. તો આ ત્રણેય જે છે એટલે કે 6, 7 અને 8 કિશોરાવસ્થાની ત્રણેય બાબત છે એ આખી તરુણાવસ્થાની અંદર આવે છે. ત્યારબાદ છે પુખ્તાવસ્થા, જેને યુવા અવસ્થા પણ કહેવામાં આવે છે. એનો સમયગાળો કયો છે તો કે 21 થી કરી અને 40 વર્ષ સુધીનો. ત્યારબાદ આવે છે પ્રૌઢાવસ્થા, બરાબર, જેને મધ્યાવસ્થા પણ કહેવામાં આવે છે. એ છે 40 થી કરી અને 60 વર્ષ સુધી. અને છેલ્લે આવે છે વૃદ્ધાવસ્થા, 60 વર્ષથી મૃત્યુ સુધીનો સમયગાળો, બરાબર. તો આ અંગે તમે બરાબર હવે સમજી ગયા હશો કે કઈ અવસ્થાનો સમયગાળો કયો છે. હવે આપણું પહેલી જ બાબત છે કે વૃદ્ધિ એટલે શું. તો કે વૃદ્ધિ એ આકાર, કદ અને વજન જેવા શારીરિક પરિમાણો, બરાબર, પરિમાણ એટલે શું, માપ, નું વધારાનું સૂચન કરે છે, બરાબર. વધારો એટલે શારીરિક રીતે આપણા શરીરની અંદર જે પણ વધારો થાય છે. મેં પહેલાં પણ વાત કરી કે આપણે કાયમ બાલ્યાવસ્થામાં નથી રહેવાના. પછી બાલ્યકાળથી કરીને પછી કિશોરાવસ્થા, પછી યુવા અવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, બરાબર છે. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે વૃદ્ધિ છે એ અમુક સમયાંતરે અટકી જાય છે. ત્યાર પછી વૃદ્ધિ છે એ જ, દાખલા તરીકે હાઇટનું વધવું, તો એ અમુક વર્ષ સુધી જ આપણી અંદર એ ફેરફાર થાય છે. ત્યાર પછી એવું નથી હોતું કે સતત વધ્યા જ કરે છે, બરાબર. એટલે એ અમુક સમયે, ચોક્કસ સમય છે એ અટકી જાય છે. હવે વૃદ્ધિ એટલે શું તો કે વૃદ્ધિ એટલે શરીરનું કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. આવું ક્રો એન્ડ ક્રો આપણે જણાવે છે કે વૃદ્ધિ એટલે શું તો કે શરીરનું કદ, આકાર અને બંધારણમાં જે ફેરફાર થાય છે એને વૃદ્ધિ કહેવામાં આવે છે. વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. વૃદ્ધિને આપણે કેવી રીતે એકદમ વ્યવસ્થિત એટલે કે આપણી સામે થતી જોઈ શકીએ છીએ, જ્યારે વિકાસનું એવું નથી, બરાબર. વિકાસને આપણે જોઈ નથી શકતા, પણ વૃદ્ધિ છે એ આપણે સામે એટલે કે આપણે દેખાઈ શકે એવી બાબત છે, નરી આંખે આપણે એને જોઈ શકીએ છીએ. તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, એટલે કે કોષોનો ગુણાકાર છે એ વૃદ્ધિ છે, આવું ફ્રેન્ડ આપણને જણાવે છે. એલિઝાબેથ હરલોકના મતે બાળકને જન્મથી તે પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં એની માથામાં 2 ગણો, બરાબર, એટલે કે માથાની અંદર 2 ગણો, છાતીની અંદર 2.5 ગણો અને ધડમાં, બરાબર, જે પગથી કમરથી ઉપરનો ભાગ છે એને ધડ કહેવાય છે, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. એટલે કે જ્યારે બાળક જન્મે છે ત્યારથી કરી અને પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે, મેં કીધું એ પ્રમાણે, ત્યારબાદ વૃદ્ધિ થતી અટકી જાય છે, શારીરિક વૃદ્ધિ થતી અટકી જાય છે. આપણે જેટલી હાઈટ છે એટલા જ રહીએ છીએ, નથી આપણા હાથ વધતા, એ સમય દરમિયાન એ અટકી જાય છે, સ્થિર થઈ જાય છે. તો કયા કયા ફેરફાર થાય છે એ સમય દરમિયાન તો કે માથામાં 2 ગણો ફેરફાર થઈ જાય છે, છાતીમાં 2.5 ગણો ફેરફાર થાય છે, ધડમાં 3 ગણો ફેરફાર થાય છે, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. ઘણી વખત 1-2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય છે. અને જ્યારે વૃદ્ધિ વિશે પૂછાય, વૃદ્ધિની વ્યાખ્યા આપો, ત્યારે તમારે આ બધું જ લખવું અનિવાર્ય બની રહે છે. શરીરના અંગોમાં પ્રેરણાત્મક ફેરફાર થતો હોવાથી માનવીના આકારમાં સમરૂપતા અને એકરૂપતા જોવા મળે છે. શરીરના અંગોની વૃદ્ધિ જે તે અંગના પ્રમાણમાં થાય છે. જે આપણે જોઈ ગયા કે ભાઈ માથું છે એ કેટલા ગણું વધે છે, હાથ છે એ કેટલા ગણા વધે છે, પગ છે એ કેટલા ગણા વધે છે, બરાબર. એટલે જે તે અંગનું જે પ્રમાણ છે, જે માપ છે, એના આધારે એના કદમાં વધારો થાય છે. કોઈક વાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના અનિયમિત સ્રાવના કારણે શરીરના અંગોના વિકાસમાં અવરોધો ઊભા થાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ વૃદ્ધિની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, જેને તમે હોર્મોનિકલ ફેરફાર કહી શકો, જેના કારણે પણ શરીરની અંદર ઘણી વખત અવરોધો પણ ઊભા થતા હોય છે. જો સામાન્ય રીતે એ ગ્રંથિઓનો સ્ત્રાવ થતો હોય તો બાબત
નોર્મલ છે, બરાબર છે, પરંતુ જો એમાં અવરોધો ઊભા થાય છે તો એ વૃદ્ધિને પણ અસર કરે છે. તેના પરિણામે ઊંચાઈ અને જાડાઈ ઓછી વધારે હોવી, મસ્તક નાનું મોટું હોવું વગેરે વિકૃતિઓ જોવા મળે છે અંતઃસ્ત્રાવોના સ્ત્રાવની અંદર જો અવરોધ થાય તો. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા પર આધારિત છે. આ છે એ ત્રણ છે એ કેવા છે? એકબીજા ઉપર આધારિત છે. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી, વિકાસ વગર પરિપક્વતા શક્ય નથી, તેમજ પરિપક્વતા વગર વૃદ્ધિ પણ શક્ય નથી. એટલે આ કેવું છે? ચક્ર છે એક પ્રકારનું, અને ત્રણે એકબીજા પર આધારિત છે. આ ક્રિયાઓ એક પછી એક થતી નથી, પરંતુ સાથે સાથે અને અરસપરસના સંબંધમાં ચાલે છે. દાખલા તરીકે, બાળકની બેસવાની ક્રિયામાં પ્રથમ બાળક શું કરે છે? તો કે ઘબડતા શીખે છે. સીધું નથી બેસી જતું બાળક, અમુક ચોક્કસ અવસ્થા સુધી પહોંચે છે. ત્યારબાદ એ શું કરશે? પહેલા તો 4 પગે ચાલશે. એ 4 પગનું બેલેન્સ બરાબર આવી જશે, ત્યાર પછી બેસવાની કોશિશ કરશે. ત્યાર પછી શું કરશે? પહેલા તો શરૂઆતમાં બેસવામાં એક આધાર લેશે, બરાબર. ઘણી વખત તમે બાળકોને જોયા હોય તો બેસવાનું શીખાડે ત્યારે માતા છે એ બાળકની આજુબાજુ તકિયા વગેરેની ગોઠવણ કરે, જેના કારણે બાળક છે એ રડી ના જાય, પડી ના જાય, બરાબર. એટલે કે એ એક ચોક્કસ બાબતથી માહિતગાર થાય કે હવે મારે બેસતા શીખવાનું છે. ત્યારબાદ એ શું કરશે? ધીરે ધીરે પછી આધાર નહીં લે, આધાર વગર બેસતા શીખશે. ત્યારબાદ શું થાય છે? આધાર સાથે ઊભું થતા શીખશે, પછી આધાર સાથે ધીરે ધીરે ચાલતા શીખશે, પછી આધાર વગર ચાલતા શીખશે, પછી ધીમે ધીમે બોલતા શીખશે. તો આ કેવી પ્રક્રિયા છે? ક્રમિક પ્રક્રિયા છે, અને સાથે સાથે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા પણ સાથે સાથે જ ચાલતા હોય છે, બરાબર. ઉંમર સાથે જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થાય તેટલા પ્રમાણમાં વિકાસ અને પરિપક્વતા પણ થાય છે, અને આ ફેરફાર બાળકની ક્રિયાઓ દ્વારા દ્રષ્ટિગોચર થાય છે. દ્રષ્ટિગોચર એટલે કે આપણે એને જોઈ શકીએ છીએ. શેના દ્વારા? તો કે બાળક જે ક્રિયાઓ કરે છે એના દ્વારા આપણે ખબર પડે છે કે એની વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા છે એ બરાબર ચાલી રહ્યા છે. જો બાળક અમુક અવસ્થા સુધી નથી બોલતું, ઘણી વખત એવું બને કે 2 વર્ષ 3 વર્ષ બાળક બોલતું નથી, તો ત્યારે આપણે એ બાળકને ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ, કારણ કે ત્યાં શું થયું? એ ક્રિયા છે એટલે કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાની ક્રિયાની અંદર ક્યાંક અવરોધ ઊભો થયો છે, જેને કારણે સામાન્ય બાળકો કરતાં એ બાળક છે એ કંઈક અલગ પ્રક્રિયા કરે છે અથવા નથી કરતું. તો આ પણ બાબત આની અંદર સમાવિષ્ટ છે, એનું ધ્યાન રાખવું પણ બહુ જરૂરી બને છે. શારીરિક અંગોમાં થતી વૃદ્ધિના પ્રમાણમાં મગજની પણ વૃદ્ધિ થાય છે, એટલે કે શારીરિક અને માનસિક વિકાસ સમયાંતરે ચાલે છે. હવે આ જે તમને ચિત્ર આપેલા છે એ શેના છે? તો કે વૃદ્ધિ અને વિકાસના છે. એટલે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે શું કરે છે? રડે છે, અને ત્યારે માત્ર એક જ પરિસ્થિતિની અંદર સૂતું રહે છે. ત્યારબાદ 2-3 મહિનાનું થાય છે તો ધીરે ધીરે ઊંધું થતા શીખશે, ગબડતા શીખશે. ત્યારબાદ શું કરશે? 4 પગે ચાલતા શીખશે, બરાબર. 4 પગ એટલે 2 હાથ અને 2 પગ, પણ જેને આપણે ભાખોડિયા ભરવા એવું કહેતા હોઈએ છીએ, બરાબર છે. તો એવી રીતે ચાલતા શીખશે. પછી શું કરશે? આધાર લઈ અને બેસતા શીખશે, ત્યારબાદ આધાર વગર બેસતા શીખશે. આ બધી કેવી પ્રક્રિયા છે? તો કે વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા છે, જે તમને ચિત્રની અંદર દર્શાવેલું છે. ટૂંકમાં વૃદ્ધિ એ શારીરિક વિકાસનો પર્યાય છે. ગર્ભાવસ્થાથી જ વૃદ્ધિની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. વૃદ્ધિ એ કેવી છે? તો કે આજીવન ચાલતી પ્રક્રિયા નથી, બરાબર. વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે? તો કે આજીવન ચાલતી પ્રક્રિયા નથી. જો આજીવન ચાલતી હોય તો આપણે તો બહુ જ લાંબા હોઈએ, પણ એવું હોતું નથી. અમુક સમય, નિશ્ચિત સમય સુધી જ ચાલે છે, અને ત્યારબાદ વૃદ્ધિ અટકી જાય છે. 18 થી 19 વર્ષ સુધીમાં તે તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે. સામાન્ય રીતે કહેવાય છે કે 16 શાન અને 20 વાન. એ ઉક્તિ અહીં સાર્થક થાય છે કે જ્યારે 16 વર્ષના હો ત્યારે શું હોય? શાન હોય, અને 20 વર્ષના હો ત્યારે તમારી વૃદ્ધિ છે એ
અતિશય ખીલી હોય, એટલે કે તમે વૃદ્ધિનો છે એ વિકાસ છે એ ત્યારે અપૂર્ણતાના આરે હોય છે. તો વૃદ્ધિ અને અવ્યયી ફેરફારોમાં એને જોઈ શકાય છે. વૃદ્ધિ નરી આંખે જોઈ શકાય છે. વજન, કદ અને આકારમાં થતો ફેરફાર મોટે ભાગે વારસા પર આધારિત છે. બરાબર છે કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આપણે આપણા મમ્મી અથવા પપ્પા અથવા દાદા દાદી, નાના નાની, બરાબર છે, જેનો પણ વારસો આપણી અંદર આવે છે તો આપણે ક્યારેક એને લઈને પણ આપણું શરીર છે એ પ્રમાણેનું જોવા મળે છે. વૃદ્ધિનું માપન સરળ છે, કારણ કે કેવું છે, આપણે એને સામે જોઈ શકીએ છીએ, એટલે એનું માપન જે છે એ સરળ બની જાય છે. વૃદ્ધિ એ વિકાસનો એક મહત્વનો ભાગ છે. બરાબર, તો વૃદ્ધિને આપણે બરાબર એકદમ વ્યવસ્થિત રીતે સમજી લીધી. હવે આપણે વિકાસ તરફ ગતિ કરીએ કે વિકાસની તુલનામાં વયના વધવા સાથે માનવીના વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને મનોવૈજ્ઞાનિકો વિકાસ એટલે કે ડેવલપમેન્ટ તરીકે ઓળખાવે છે. પ્રેરણાત્મક વૃદ્ધિ સાથે પ્રેરણાત્મક વિકાસ સંકળાયેલો છે. હવે વિકાસનો અર્થ જોઈએ કે વિકાસ કોને કહેવાય. વિકાસ શરીરના બધા અંગોનો ગુણાત્મક અને ક્રિયાત્મક ફેરફાર સૂચવે છે. વિકાસ શું સૂચવે છે? તો કે શરીરના બધા જ અંગ છે, બરાબર, એનો ગુણાત્મક અને ક્રિયાત્મક ફેરફારનું સૂચન કરે છે. વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય તેને વિકાસ કહેવામાં આવે છે. વિકાસ કોને કહેવાય? તો કે વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ, બરાબર, ફેરફાર થાય છે, જેને વિકાસ કહેવામાં આવે છે. હવે વિકાસની અલગ અલગ વ્યાખ્યાઓ આપણે જોઈએ તો જુદા જુદા મનોવૈજ્ઞાનિકે વિકાસની વ્યાખ્યાઓ આપી છે. એમાં સૌથી પહેલા છે એલિઝાબેથ હરલોક. એમણે વિકાસને શું કહ્યું છે? તો કે ગુણાત્મક ફેરફાર કહ્યો છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતો ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રયોગાત્મક ફેરફાર એટલે વિકાસ. એ વિકાસને શું દર્શાવે છે? તો કે પરિપક્વતાના લક્ષ્ય સુધી લઈ જવા માટેનો ક્રમબદ્ધ એટલે કે ક્રમિક, સુસંવાદી એટલે કે સુસંગતતાની સાથે અને પ્રયોગાત્મક જે ફેરફાર છે એ શું છે? વિકાસ છે. ક્રોએનક્રો શું જણાવે છે? તો કે સમગ્ર દેહતંત્ર, બરાબર, એટલે કે આપણું જે શરીર તંત્ર છે એમાં થતો ફેરફાર એ વિકાસ છે. અને સ્કિનર એમ કહે છે કે વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પણ છે. વિકાસની પ્રક્રિયા કેવી છે? તો કે ક્રમિક છે, એક પછી એક થાય છે. અને પાછી કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા છે. વિકાસ એક સર્વાંગી અને સાંગોપાંગ પ્રક્રિયા છે. સાંગોપાંગ એટલે કે જેની અંદર બધા જ અંગો આવી જાય એવી, એટલે કે આખી સમગ્ર પ્રક્રિયા છે. તો વિકાસ કેવી છે? સર્વાંગી અને સાંગોપાંગ પ્રક્રિયા છે. બાળકની ઉંમર વધતા તેનામાં માનસિક, શારીરિક, આવેગિક, ભાષાકીય અને સામાજિક વર્તન ફેરફાર થાય છે. તે શું છે? વિકાસ છે. વિકાસમાં થતા ફેરફારોની ચોક્કસ દિશા હોય છે, બરાબર. વિકાસ કેવો છે? ક્રમબદ્ધ છે, પ્રગતિકારક છે અને સુસંવાદી છે. એક તો ક્રમિક થાય છે, સુસંવાદી એટલે સ્ટેપ બાય સ્ટેપ અને વ્યવસ્થિત થાય છે. એવું નથી કે પેલું એ કંઈક શીખે છે અને બીજું એવું નથી થતું. એક ક્રમિક ફેરફાર છે કે જેમ જેમ તમારી ઉંમર વધતી જશે એમ એમ તમારો વિકાસ એ રીતનો થતો જશે. અને પછી પાછું કેવું છે? તો કે પ્રગતિશીલ છે. વિકાસની પ્રક્રિયામાં એક તબક્કા પછી બીજો તબક્કા પછી ત્રીજો તબક્કો, આવો ક્રમ જોવા મળે છે. ગેસલના શબ્દોમાં કહીએ તો બાળક ઊભું રહેતું થાય તે પહેલા બેસતા શીખવું જ, બરાબર. એટલે કે જ્યારે બાળક ઊભું થાય એની પહેલા એ શું શીખી ગયું હોય છે? બેસતા શીખી ગયું હોય છે. એવું નથી થતું કે પહેલા એ ઊભું થતા શીખે છે અને પછી એ બેસતા, ના, પહેલા એ બેસતા શીખે છે, ત્યારબાદ જ એ ઊભું થતા શીખે છે. આ ફેરફાર કેવો થયો? ક્રમિક એટલે કે સ્ટેપ બાય સ્ટેપ થયો. બોલતા શીખે તે પહેલા અસ્પષ્ટ ઉદ્ગારો, સીધું એ વાણી નથી બોલતો, બરાબર છે, કે શબ્દો નથી બોલતો. પહેલા શું બોલે છે? અમુક ઉદ્ગારો વ્યક્ત કરે છે. અ છે, આ છે, ખાવું છે, પીવું છે, તો એના માટે ઈશારાઓ કરશે. ત્યારબાદ પાણી માટેના અમુક ચોક્કસ શબ્દો છે એનો વપરાશ કરશે, બરાબર.
ભૂ જેવા શબ્દો, ભૂ એટલે કે ભૂવા પીવું છે, બરાબર, ભૂવાનો અર્થ પાણી, એવો આપણે કરતા હોઈએ છીએ. તો પેલા એવા ઉદ્ગારો, નાના નાના ઉદ્ગારો શીખશે, ત્યારબાદ ધીરે ધીરે શબ્દોને જોડીને વાક્ય બનાવતા. સીધે સીધું એ બોલતા નથી શીખી જતું. તો આ ફેરફાર કેવો છે? ક્રમિક ફેરફાર છે. બોલતા શીખે પેલા સ્પષ્ટ ઉદ્ગારો વ્યક્ત કરતા શીખવાનું, અને ચોરસ દોરતા શીખે ને એની પહેલા એ હંમેશા ગોળ દોરતા શીખશે, ત્યાર પછી જ એ ચોરસ દોરતા શીખે છે. વૃદ્ધિ પરિમાણાત્મક છે. પરિમાણાત્મક એટલે કેવી? તો કે એનું માપન થઈ શકે છે. વૃદ્ધિને આપણે પહેલા જ જોયું કે એ કેવું છે, એક તો અમુક સમય દરમિયાન જ થાય છે, પછી એનો જે છે એ ક્રમ છે એ અટકી જાય છે. જ્યારે વૃદ્ધિ થઈ જાય છે ત્યારબાદ એ અટકી જાય છે. અને પાછું કેવું છે? તો કે પરિમાણાત્મક, એનો એક ચોક્કસ માપ છે. જ્યારે વિકાસ છે ને એ એવું નથી. વિકાસ છે ને એ ગુણાત્મક ફેરફાર છે, જે સતત અને ક્રમિક ચાલ્યા જ કરે છે. હવે વૃદ્ધિ જોઈ, વિકાસ જોયું. હવે આપણે ત્રીજી જે બાબત છે એના તરફ જઈ રહ્યા છીએ, એ છે પરિપક્વતા, જેને તમે મેચ્યોરિટી કહો છો. પરિપક્વતા એટલે શું? તો કે જીવંત પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા. પરિપક્વતા વિકાસની પ્રક્રિયા અને પરિણામ સૂચવે છે. પરિપક્વતા શું સૂચવે છે? તો કે વિકાસની પ્રક્રિયા અને એનું પરિણામ. બાળક જે ઉંમરે જે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય તે કાર્ય કરવા માટે બાળક પરિપક્વ છે એમ કહેવાય છે. એટલે જોયું તમે, આ એક ચક્રીય બાબત થઈ. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા ત્રણે એક સાથે ચાલે છે, પરંતુ વૃદ્ધિ છે અમુક સમય દરમિયાન અટકે છે, જ્યારે વિકાસ અને પરિપક્વતા છે એ છેલ્લે સુધી એકબીજા સાથે જ ચાલતા રહે છે. આનુવાંશિક લક્ષણો એટલે કે જે વંશ પરંપરાગત આવેલા હોય એ આપમેળે જ આવે છે અને અનુભવની મદદ વગર ક્રમિક રીતે પ્રગટ થાય છે. એમાં અનુભવની કોઈ જરૂર હોતી નથી, કારણ કે એ તમને વારસાગત મળેલા છે. તો તે પરિપક્વ છે. પરિપક્વ કુદરતી પ્રક્રિયા છે અને યોગ્ય સમયે તે અચૂક જોવા મળે છે. પરિપક્વ અને પરિણામ જ પરિપક્વતા પ્રાપ્ત થાય છે. આમ પરિપક્વ એ વિકાસની એક પ્રક્રિયા છે. પરિપક્વતા શું છે? તો કે વિકાસની એક પ્રક્રિયા છે. હવે પરિપક્વતાના કારણે જ બાળકોમાં વિવિધ પ્રકારના વર્તન શીખવાની તત્પરતા આવે છે, બરાબર. પરિપક્વતાના કારણે શું થાય છે? તો કે બાળકોમાં વિવિધ વર્તન શીખવાની તત્પરતા આવે છે. જનીનિક, બરાબર, અને કુદરતી સમય પ્રમાણે પરિપક્વતાની પ્રક્રિયા આગળ વધે છે. દાખલા તરીકે પક્ષીનું ઉડવું અને ચડવું, બાળકનું બેસવું, ચાલવું, દોડવું વગેરે ક્રિયાઓ આ પરિપક્વતાના કારણે જ થાય છે. માનવીના વર્તનના વિકાસમાં પરિપક્વતા અને તાલીમ મહત્વનો ભાગ ભજવે છે. અમુક બાબતો તો આનુવાંશિક મળી ગઈ, પરંતુ અમુક બાબતો એવી છે કે જે શીખવાની જરૂર છે, જેના માટે તાલીમ લેવાની જરૂર પડે છે. પરંતુ કેટલાક કાર્યો માત્ર પરિપક્વની ક્રિયાને લીધે શક્ય બને છે, જ્યારે વર્તનના કેટલાક પાસા કેવા છે? તો કે એ માટેની પરિપક્વતા આવે ત્યારે તાલીમની જરૂર પડે છે. આમ વર્તનના વિકાસ માટે પરિપક્વન અને તાલીમ આ બંને જ બાબતો જરૂરી છે. વર્તનના વિકાસ માટે કઈ બે બાબતો જરૂરી છે? એક તો પરિપક્વન, બરાબર, પરિપક્વતા આવ્યા પછી જે બાબત છે એને પરિપક્વન કહેવાય. તો કે એ અને તાલીમની જરૂર છે. અમુક વર્તનના વિકાસમાં પરિપક્વતા મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ તાલીમ દ્વારા તેના વિકાસની ઝડપ વધારી શકાય છે. જો યોગ્ય દિશામાં તાલીમ મળે તો શું થાય? તો કે એની જે વિકાસની ક્રિયા છે એ કેવી બને છે? ઝડપી બને છે. તો પણ અમુક વર્તન માટે પરિપક્વતા આવે તે પહેલા તાલીમ દ્વારા તે વર્તન અસરકારક રીતે જણાવી શકાતું નથી. દાખલા તરીકે 6 માસે બાળક વસ્તુને પકડતા શીખે તો તે કાર્ય માટે તે પરિપક્વ છે, પણ તેને લખવાની તાલીમ માટે તે પરિપક્વ હોતું નથી. બહુ સરસ ઉદાહરણ આપણે આપ્યું છે કે 6 માસનું બાળક છે એ શું કરે છે? વસ્તુને પકડતા શીખે છે, પરંતુ
એને પેન પકડીને આપણે લખવા માટે એ હજી પરિપક્વ હોતું નથી, બરાબર છે। હવે આ પેન પકડીને લખવાની બાબત શું છે? તાલીમ છે। તો એ પરિપક્વ છે માત્ર હજી એ વસ્તુને કે રમકડાને પકડવા માટે, પરંતુ એ તાલીમ માટે હજી તૈયાર નથી। એના માટે હજી એને પરિપક્વ પૂર્ણપણે થવું પડશે, ત્યારબાદ જ એને તમે તાલીમ આપી અને એ પ્રમાણે એનો વિકાસ કરી શકશો, બરાબર છે। તો કે 6 માસનું જે બાળક છે એ વસ્તુ પકડતા શીખે છે તો તે કાર્ય કરવા માટે પરિપક્વ છે, પરંતુ એને તમે પેન પકડીને લખતા શીખવાડી શકતા નથી, એટલે કે એને તમે એ તાલીમ માટે હજી પરિપક્વ નથી, એના માટે એને થોડા સમયની વર્ષોની વાર છે। માનવીમાં જુદી જુદી ઉંમરે વૃદ્ધિ અને વિકાસને લગતી અમુક સિદ્ધિ અપેક્ષિત હોય છે, બરાબર। 18 થી 21 વર્ષની વયે વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા પૂર્ણતાને પહોંચે છે। આ ઉંમર પછી મોટે ભાગે હાડકાં, સ્નાયુ અને ઊંચાઈ વગેરેમાં કોઈ ફેરફાર થતો નથી। ગર્ભધાનથી માનવ બાળને સમજીએ તો સ્ત્રી પુરુષના પ્રજનન કોષોના સંયોજનથી જે ફલિત કોષો છે, બરાબર છે, નો ભૌમિતિક ક્રમમાં વૃદ્ધિ વિકાસના પરિણામે લગભગ 280 દિવસે બાળક જન્મ પામવા પરિપક્વ બને છે। એટલે કે એને 9 મહિનાનો સમયગાળો લાગે છે પરિપક્વ બનવા માટે, કે આ પૃથ્વી ઉપર એ જન્મ ધારણ કરી શકે। જન્મ પછી કોષોની વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયામાં કોઈ પણ તાલીમની જરૂર હોતી નથી, બરાબર। તો આજે આપણે આ 3 બાબતો બરાબર રીતે સમજી ગયા છીએ, કઈ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા। હવે જે આપણે નેક્સ્ટ ભણવાનું છે એ છે વારસો। તો વારસા વિશે આપણે વધારે માહિતી ભાગ 2 ની અંદર પ્રાપ્ત કરીશું। આજ માટે આ 3 બાબતો છે એને બરાબર રીતે વ્યવસ્થિત રીતે સમજ્યા બાદ ફરીથી એક વખત વાંચી જજો અને આ જ રીતે એટલે કે સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરજો। ઘણી વખત 2 બાબતો ભેગી પૂછાય છે, ક્યારેક 3 બાબતો પૂછાય છે, અથવા તો એવું પૂછાય છે કે વૃદ્ધિનો અર્થ જણાવી અને પરિપક્વતા વિશે જણાવો, અથવા 3 માર્ક્સમાં ખાલી પરિપક્વતા પણ પૂછાઈ શકે છે। એટલે આ ત્રણેયને જો વ્યવસ્થિત સમજ્યા હશો તો તમે આસાનીથી પ્રશ્નના જવાબ લખી શકશો। તો હવે આપણે આવતા ભાગની અંદર ફરી મળીશું। નમસ્કાર।